આગળ વાત કરીએ ભાવનગરમાં ભારે વરસાદને કારણે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। પોલીસે તાલુકાના નદીઓ પરના કોઝવે બંધ કર્યા છે। હવામાન વિભાગ દ્વારા 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ગેલો નદીના કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સતર્કતાના ભાગરૂપે અનેક વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પાણી ન ઓસરે ત્યાં સુધી કોઝવે બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને હાઈ એલર્ટ આપવામાં આવતા જ વલ્લભીપુર પોલીસ દ્વારા તાલુકાના નદીઓ પરના કોઝવે બંધ કરી દેવામાં આવ્યા છે। પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને નદી પરથી કોઈ પણ વ્યક્તિ કોઝવે પરથી પસાર ન થાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે। જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી આ તમામ રસ્તાઓ પર જવાનું ટાળવા માટેની સૂચના અપાઈ।